ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. એમાં આજે આપણે ઢોસાની ચટણી બનાવવાની છે. તો ચટણી બનાવવા માટે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. ફોફા વગરના જે ડાળિયાની દાળ આવે ને એ લીધી છે. આ સળી ટોપરું છે, આદુ મરચાં, મીઠા લીમડાના પાન, કોથમીર, મીઠું અને આપણે ઘરની થોડી જાડી એવી છાશ હોય ને એવી છાશ લીધી છે આજે દહીંના બદલે. જો દહીં અવેલેબલ ન હોય તો આ છાશથી પણ બહુ સરસ તમે ચટણી બનાવી શકો. એના માટેની આપણે સરસ ઢોસાની ચટણીની રેસીપી છે. તો તમને બતાવું આગળ કેવી સરસ ચટણી બને છે. ચાલો તો આપણે તૈયારી કરીએ. સૌથી પહેલાં મિક્સરના જારમાં આપણે આ ડાળિયાની દાળ નાખી દઈશું. ટોપરું નાખી દેવાનું છે. બધી જ વસ્તુ આપણે છે ને સરસ મિક્સરમાં પીસી લેવાની છે. આદુ મરચાં, મીઠો લીમડો જરૂર નાખજો. કોથમીર નાખી દઈશું, મીઠું. અને અત્યારે આપણે પહેલાં થોડી એમથી છાશ ખાલી બધી વસ્તુ બરોબર પીસાય એ માટે નાખશું. અને હવે આપણે એને મસ્ત ફાઇન પીસી લેવાનું છે. તો ચાલો બધી વસ્તુને હવે આપણે મિક્સરમાં પીસી લેવાની છે. જો આવું થોડી પીસાઈ જાય ને જરૂર મુજબ થોડી આપણે એમાં છાશ નાખશું. બાકી પછી આપણે જેટલી જાડી પાતળી ચટણી રાખી હોય ને એ પ્રમાણે છાશ નાખવાની છે. જો આપણી ચટણી હવે એકદમ બરોબર પીસાઈ ગઈ છે. જો આવી રીતે એને છે ને સહેજમથી આપણે કરકરા જેવી રાખવાની છે. એકદમ મુલાયમ નથી પીસી લેવાની. હવે આપણે આ ચટણી એક બાઉલમાં કાઢી લીધી છે. હવે આપણે એનો વઘાર કરીશું. ચાલો હવે આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે. એમાં આપણે ખાલી રાઈ નાખવાની છે, જીરું નાખવાનું નથી. રાઈ અને મીઠો લીમડો એની આપણે વઘાર કરવાનો છે આપણી ચટણીનો. આપણી રાઈ તતડી જાય એટલે આ વઘારામાં ચટણીમાં આપણે રેડી દેવાનો છે. હવે એને આપણે હલાવી લઈશું સરસ. જો એકદમ જે આપણે ઢોસાની ચટણી બહાર મળે એવી ચટણી સરસ આપણી બની. તમે જરૂરથી ઘરે આ ચટણીને ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરજો. અને આવી અવનવી વાનગી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.